અને હવે વાત કરવી છે ખ્યાતિકાંડના એક કુખ્યાત આરોપી કાર્તિક પટેલની કરતૂત એક પછી એક સામે આવી રહી છે। એ ભૂમાફિયા છે, શિક્ષણ માફિયા છે, એની સાથે સાથે દારૂડિયો પણ છે, કારણ કે એના ઘરમાંથી મોંઘી દાટ દારૂની બોટલો મળી આવી છે। દારૂની 2 બોટલ છે, પોકર રમવાના સાધનો છે, અને આ મુદ્દે સ્થાનિક પોલીસ મથકે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। શોખીન છે તમામ વાતોએ, અનેક એના કરેલા કૌભાંડો રોજ છાપરે ચડીને પોકારી રહ્યા છે। સામાન્ય માણસોના હૈયામાં હજી કળ નથી વળી, ત્યાં તો એક પછી એક વાતો એવી સામે આવી રહી છે કે જેનામાંથી કાર્તિક પટેલની સામે અને એની આખી કાર્તિકની કરમ કુંડળી, એની આખી ચંડાળ ચોકડી સામે લોકો થૂથું કરી રહ્યા છે। તંત્ર અત્યારે છબછબિયા કરી રહ્યું છે, એમના સુધી પહોંચી નથી શક્યું। કાર્તિક અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે અને બાકીના 4 આરોપીઓ અત્યારે પણ ભૂગર્ભમાં છે અને પોલીસ હવાતિયા મારી રહી છે। અને આ તરફ ખ્યાતિના આરોપી ડોક્ટર વજીરાણીના રિમાન્ડ મંજૂર થયા છે। 25 નવેમ્બર સુધીના આરોપીના રિમાન્ડ મંજૂર કરાયા છે। ક્રાઇમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। સરકારી વકીલની ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત રહી કે અન્ય આરોપીઓ ક્યાં છે તે મુદ્દે તપાસ કરવાની છે, અને એટલા જ માટે અન્ય કયા ગામોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા તે પણ તપાસ બાકી છે। સર્જરીના સ્ટેન્ટ ક્યાંથી લાવ્યા તેની પણ પૂછપરછ બાકી છે, અને એટલા જ માટે આની રિમાન્ડ જરૂરી છે। આ બેઝ પર રિમાન્ડ માંગવામાં આવ્યા અને કોર્ટે એમના રિમાન્ડ મંજૂર કર્યા છે। એને એન્જિયોગ્રાફી જે ચાર્ટ બનાવ્યા છે એ ચાર્ટ ફ્રોડ હાલ તપાસ દરમિયાન મળી આવેલા છે કે આ બધા ફ્રોડ ચાર્ટ બનાવ્યા છે। સીડીની અંદર 30% 40% બ્લોકેજ દર્શાવવામાં હતું, અને એમને જે ચાર્ટ ઉપર એન્જિયોગ્રાફી ચાર્ટ જે બનાવ્યા છે પોતાના હસ્તાક્ષરમાં એ ખોટા બનાવ્યા છે। તેમાં 80-90% બ્લોકેજ બતાવીને દર્દીઓને બિવરાવીને પ્રધાનમંત્રીની જે યોજના હતી એ યોજનાનો લાભ મેળવવાની આ બધાએ આખું સુયોજિત કહેવાય ને એને ઇકોનોમિક ઓફેન્સ સાથે જોડાયેલો છે। વધુમાં સિસ્ટમેટિક ફ્રોડ કર્યું છે। આની અંદર દરેક વ્યક્તિનો કિરદાર અલગ રીતે આવે છે, એટલે તપાસના મૂળ સુધી પહોંચવા માટે તપાસ કરનાર એજન્સી દ્વારા દિન 7ની રિમાન્ડની માગણી કરવામાં આવેલી। આજરોજ નામદાર કોર્ટે બંને પક્ષોને સાંભળીને વિગતવારનો ઓર્ડર કર્યો છે, અને 25 તારીખ 4 વાગ્યા સુધીના રિમાન્ડ ફર્ધર રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે। અને પોલીસ આ મામલે કહી રહી છે, જેસીપી શરદ સિંઘલે નિવેદન આપતા કહ્યું કે અમે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે અને તમામ આરોપીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે। ચિરાગ રાજપૂત અને ડોક્ટર વજીરાણીને લુકઆઉટ નોટિસ કરાઈ છે। આરોપી સંજય પટેડિયાને પણ લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ છે। કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારીને પણ લુકઆઉટ નોટિસ ફટકારવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલનું બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કર્યું છે અને ખ્યાતિ કેસમાં ડોક્ટર પ્રશાંત ઝડપાયો છે। પરમ દિવસે અને ગઈકાલે ખ્યાતિમાં રેડ કરી હતી। આ પ્રકારની વાત જેસીપી શરદ સિંઘલે કરી છે। ખ્યાતિની કેસમાં પહેલા જો ડૉક્ટર પ્રશાંત વજીરાની અટક કરવામાં આવ્યા હતા અને આજ સુધી આ રિમાન્ડ પર હતા। પરમ દિવસે અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની અલગ ટીમો અને હેલ્થ ડિપાર્ટમેન્ટની સ્પેશિયલાઇઝ ટીમોની સાથે મળીને રેડ કરવામાં આવી છે। એમાં ઘણા બધા ડોક્યુમેન્ટ્સ કબજે કરવામાં આવેલ હતા, અને એના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચે ફર્ધર રિમાન્ડની માંગણી કરતાં નામદાર કોર્ટે 4 દિવસની ફર્ધર રિમાન્ડ આપવામાં આવે છે। એના સાથે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં ક્રાઇમ બ્રાન્ચ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી દીધું છે। હોસ્પિટલની સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવેલ છે, એની પણ ચકાસણી ચાલુ છે। તમામ આરોપીઓનો બેંક એકાઉન્ટ્સ અને આ જો ખ્યાતિનો બેંક એકાઉન્ટ હતા જેમાં PMJYનો પૈસા આવતા હતા એનો પણ ફ્રીઝ કરવા માટે બેંકનો લખાણ થઈ ગયા છે। અને અમદાવાદના કાગડાપીઠમાં થયેલી હત્યાના કેસમાં આજે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું। એ આરોપીઓ કે જેમણે હત્યાને અંજામ આપ્યો તો એક ઠાકોર યુવક હતો, અને હવે એ આરોપીઓ આજે જાહેરમાં માફી માંગતા લથડાતા લંગડાતા જોવા મળ્યા। પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું, આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। પોલીસે સમગ્ર ઘટનાનું પંચનામું પણ કર્યું છે। આજે 3 આરોપી છે, જેમાંના 2 આરોપી જિગ્નેશ શર્મા અને વિશાલ ચુનારા, બંને વ્યક્તિઓનો ગુનાહિત ઇતિહાસ ભૂતકાળનો પણ જણાઈ આવેલ છે। અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓની જે જૂની અદાવત હતી જે મરણ જનાર સાથેની, તે અદાવતના આધારે આ મૃત્યુ એમણે જે આ ખૂનની કોશિશ કરીને ખૂન કરેલ છે। હાલ જે પ્રથમ આરોપી જે એરેસ્ટ કરવામાં આવેલા હતા તેઓને 5 દિવસના રિમાન્ડ મળેલા છે।
અને ગુજરાતમાં અત્યારે પણ લાઈન બંધ નથી થતી. ગમે તે મુદ્દે સામાન્ય માણસ લાઈનમાં ઊભો રહેવા માટે મજબૂર છે. અને આ વખતે મુદ્દો છેલ્લા કેટલાય દિવસથી ચાલતો એ રાશન કાર્ડનો મુદ્દો છે. કેટલાય જિલ્લાઓમાં રાશન કાર્ડ માટે KYC ફરજિયાત થયું છે. અને જનસેવા કેન્દ્રોની બહાર આધાર કાર્ડ કેન્દ્રો પર લોકોની લાંબી લાંબી લાઈનો છે. જામનગર હોય, ભાવનગર હોય, સુરત કે મહેસાણા, છોટાઉદેપુર હોય કે દાહોદ, આ તમામ જિલ્લાઓમાં એક જ વાત કોમન છે. અને ત્યાં છે સામાન્ય માણસ સવારે ઉઠે છે, નાસ્તો કર્યો ન કર્યો, વહેલી સવારે 5 વાગે ઉઠીને પણ લોકો પહોંચી રહ્યા છે. ઠંડી વચ્ચે બપોર સુધીમાં પોતાના તમામ કામ ધંધા બાજુ પર રાખીને માત્ર લાઈનમાં ઊભા રહેવાનું છે. KYC કરાવવાનું છે, જેથી સરકાર તમને જે પુરવઠો છે પૂરો પાડે. અને એટલા જ માટે તમામ જિલ્લાઓમાં આ જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે સામે આવી રહી છે. અને KYC તો ઠીક, પરંતુ મોબાઈલ નંબર લિંક કરાવવા માટે પણ લાંબી લાંબી લાઈનો છે. આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવા માટે પણ લાઈનો લાગી રહી છે. ક્વાંટના દ્રશ્યો છે કે જ્યાં નસવાડી આવવા માટે લોકો મજબૂર બન્યા છે. સવારથી લઈને આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે અરજદાર પરેશાન થઈ રહ્યા છે. લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર છે. જ્યાં જુઓ તે માત્ર લાઈનો છે. ખેડૂતો ખાતર માટે, સામાન્ય માણસો KYC રેશન કાર્ડ માટે, અને કોઈ આધાર મોબાઈલ સાથે લિંક કરવા માટે મથી રહ્યું છે. ભાડું ખર્ચીને અહીંયા આવ્યા કે ત્યાં નહીં થવાથી અહીંયા આવ્યા નસવાડી. 7 વાગે નીકળ્યા, અહીંયા 8 વાગે 8:30 જેવા પહોંચ્યા. પછી 100 રૂપિયા ભાડું ખર્ચીને આવ્યા અહીંયા. હવે અહીંયા નીકળી આવવાથી અહીંયા આવ્યા એટલે નસવાડી તાલુકામાં આવ્યા ને, નીકળવાથી જ અહીંયા આવ્યા ને. અને આ જ પ્રકારની પરિસ્થિતિ જામનગરમાં પણ છે. જામનગરમાં પણ વહેલી સવારથી KYC માટે લાંબી લાંબી લાઈનો છે. જામનગરમાં જુદા જુદા 18 સેન્ટર પર લાઈનો જોવા મળી રહી છે. સિનિયર સિટીઝન માટે અલગ વ્યવસ્થા છે, વ્યવસ્થા કરવાની માંગ કરાઈ છે. આધાર કેન્દ્ર પર KYC માટે આ લાઈનો દરેક શહેરમાં કોમન છે, કારણ કે સ્થળ બદલાય છે. સામાન્ય લોકોની પીડા એકની એક છે. અને હવે વાત કરવી છે સરકારની. એક બાજુ સામાન્ય લોકો લાઇનમાં છે અને બીજી બાજુ સરકાર ચિંતન કરી રહી છે. સોમનાથમાં 3 દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્ય સરકારની 3 દિવસીય ચિંતન શિબિર આજથી શરૂ થઈ. મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ, સચિવો 3 દિવસ સોમનાથમાં છે. રચના અને અપેક્ષાઓ માટે દિશા નિર્દેશ અપાયા છે. CMએ ઉદ્ઘાટન સંબોધન સાથે શિબિરનો શુભારંભ કરાવ્યો. CMના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા દ્વારા વક્તવ્ય રજૂ કરાયું. યોગ, પરમાનંદ અને સુશાસનના રાજમાર્ગ વિષય પર ચર્ચા થઈ. રમતગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કરવાના મુદ્દે પણ ચર્ચા થઈ. અને આ બધી જ વાતો વચ્ચે અત્યારે સરકાર સોમનાથમાં 3 દિવસ સુધી મંથન કરી રહી છે. રાજ્યના અનેક સળગતા મુદ્દાઓ છે. આશા રાખી રહ્યા છે ગુજરાતના લોકો કે એના પર પણ ચર્ચા થાય. અને હવે વાત કરવી છે રાજપીપળાની કામલ નર્સિંગ સંસ્થા પણ બોગસ હોવાનો આક્ષેપ થયો છે. જિલ્લા કલેક્ટર કચેરીએ ધારાસભ્ય ચૈતર વસાવાએ ધરણા કર્યા. ધારાસભ્ય ચૈતર વસાવા વિદ્યાર્થીઓની સાથે ધરણા પર બેઠા. 20 વર્ષથી ચાલતી આ કામલ નર્સિંગ સંસ્થા છે જે બોગસ હોવાનો આરોપ લગાવ્યો છે. ઊંચી ફી લઈને આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અગર નથી કરાવી શકતા તો 3 લાખ રૂપિયા ફી ભરી છે, રિટર્ન આપી દે ને ડોક્યુમેન્ટ આપી દે. આટલી સીધી ભાષામાં તો અમે કહીએ છીએ. અમારે કઈ બીજી લડાઈ છે? જ્યારે પણ આવવાનું હોય એટલે તમારે અમને રોકતા રહેવાનું. આટલું જ કામ છે ભાઈ, તમે કરી આપવાના છો આ બધું. અને ખ્યાતિના કારનામાઓ જેટલા જુઓ એટલા ઓછા પડશે. એક પછી એક સામે આવી રહેલા ભાંડાફોડ વચ્ચે પોલીસ આરોપી સુધી નથી પહોંચી શકી, પરંતુ અત્યારે દારૂ પકડી પાડ્યો છે એના ઘરમાંથી. ખૂબ મોટી ઉપલબ્ધિ છે અમદાવાદ પોલીસની, કારણ કે અમદાવાદની પોલીસ હવે અહીંયા દારૂ પકડી પાડી છે. કાર્તિક પટેલ કે જે મુખ્ય આરોપી છે હોસ્પિટલનો, અને એના ઘરમાંથી દારૂ પકડાયો છે. મોગીદાટ દારૂની બોટલો, અને આ દારૂની બોટલો પકડી પાડવામાં પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે. કારણ કે અહીંયા કાર્તિક પટેલ તો એમના હાથમાં લાગ્યો નથી, પરંતુ દારૂની બોટલ ચોક્કસથી હાથમાં લાગી છે. મોંઘી છે, ખબર નહીં ક્યાંથી લાવ્યા હશે, કારણ કે દારૂ તો તમામ લોકોને મળી રહે છે. તો આ તો કરોડપતિ છે, હોસ્પિટલનો સંચાલક છે, અનેક ગોરખ ધંધા ચલાવે છે, તો દારૂ એના સુધી પહોંચવો બહુ સામાન્ય વાત છે. મારા સહયોગી જયંતિ પટેલ ત્યાંથી જોડાઈ ગયા છે. જયંતિ ચૌધરી. જયંતિ, થોડી ક્ષણોની અંદર જયંતિ સાથે સંપર્ક કરીશું, પરંતુ આ દારૂના દ્રશ્યો કે જ્યાં પોલીસે એના ઘરમાંથી દારૂ ઝડપી પાડ્યો છે,
લગાતાર પોલીસ દાવા કરી રહી છે કે અમે ઘરે પહોંચી રહ્યા છે, દસ્તાવેજ ભેગા કરી રહ્યા છે, ડોક્યુમેન્ટની ઝીણી ઝીણી વસ્તુ ભેગી કરી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે એક બોટલ દારૂ પણ કાફી છે, કારણ કે અહીંયા કાર્તિક પટેલના કારનામાઓ આ બોટલ સામે પોલીસને બહુ જ નાના લાગતા હશે, પરંતુ પોલીસે જે પણ કર્યું છે એ અત્યારે આંખોની સામે છે. જયંતિ મારા સહયોગી જોડાઈ ગયા છે. જયંતિ, અત્યારે પોલીસે એક દારૂની બોટલ પકડી છે. પોલીસ માટે તો આ ઉપલબ્ધિ છે, કારણ કે કાર્તિક પટેલ તો પકડાતો નથી. જયંતિ, મનીષ, ગુજરાતી મીડિયામાં સૌથી એક્સક્લુઝિવ ફૂટેજ હું આપને બતાવવા માંગી રહ્યો છું. જે લોકોના દિલ ચીરીને પૈસા ખાતો હતો કાર્તિક પટેલ, તેના પરિવારના દ્રશ્યો અને તેના જે રહેણી કરણી, તેનું ઘર છે, ત્યાં આગળ સંદેશ પહોંચ્યું છે. સંદેશ તેના તમામ પ્રકારના દ્રશ્યો, એના જે બેડરૂમ છે તેની અંદર ટીવીથી લઈ અને તેનો તમામ પ્રકારની જે કઈ પ્રકારની સજાવટ હતી તે બતાવી રહ્યો છું. તેના કાર્તિક પટેલની વૈભવી લાઈફસ્ટાઈલ અત્યારે સંદેશ ઉપર જોઈ શકો છો. લોકોના દિલ ચીરી ચીરીને જેણે પૈસા કમાયા છે, લોકોના ખૂન કરી કરીને જેણે પૈસા કમાવ્યા છે, તે કાર્તિક પટેલના ઘરમાં અત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે અને તમામ પ્રકારની વિગતો અમે સંદેશના જે દર્શકો છે તેમની સમક્ષ મૂકી રહ્યા છે. મહત્વનું છે કે આ કાર્તિક પટેલ છે જેણે ખોટા ઓપરેશનો કરી અને સરકારની સાથે તો ફ્રોડ કર્યું જ હતું, પરંતુ તેની સાથે પ્રજા સાથે પણ ફ્રોડ કરીને કમાયા હતા. અત્યારે સંદેશ ન્યૂઝ ઘરમાં પહોંચી ચૂક્યું છે. તેની વૈભવી લાઈફસ્ટાઈલ છે તે અમે આપને બતાવી રહ્યા છીએ. તેના બંગલોની અંદરના તમામ પ્રકારના જે દ્રશ્યો છે, તમામ ઘરની અંદર 100 ઇંચ કરતાં પણ વધારે મોટી ટીવી છે. સાથે જ તેના ઘરની અંદરના જે એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. ખૂબ જ લાઈફસ્ટાઈલ દ્રશ્યો છે. સાથે જાકુઝી, નાહવા માટે કઈ પ્રકારનો ટબ બાથ છે તે બતાવી રહ્યા છે. જ્યારે કોમન માણસ પાસે પૈસા નથી હોતા ત્યારે આ માણસ લોકોના દિલ ચીરી ચીરીને પૈસા ભેગા કરીને કઈ રીતે વૈભવી લાઈફસ્ટાઈલમાં જીવતો હતો આ દ્રશ્ય પરથી દેખી શકો છો. માણસ પોતાના બંગલોની અંદર જાકુઝી મૂક્યું છે, બંગલોની અંદર બથટાબ મૂક્યું છે, એટલે કે લાખો કરોડો રૂપિયાના ખર્ચે તેણે માત્ર ને માત્ર આખો બંગલો રિનોવેટ કર્યો હતો, આખો બંગલો બનાવ્યો છે. કરોડો રૂપિયાની બંગલો છે. સાથે જ આ એનો બેડરૂમ છે, તે બેડરૂમના દ્રશ્યો અમે બતાવી રહ્યા છે. ખૂબ જ કહી શકાય કે વૈભવી લાઈફસ્ટાઈલ તે ધરાવી રહ્યો છે. તેના દ્રશ્યો તમામ પ્રકારના બતાવી રહ્યા છે. તેના જે પરિવારજનો છે તેમના ફોટોથી લઈને તેના ઘરમાં કોણ કોણ રહેતું હતું, તેના ઘરની અંદરના તમામ લોકો અત્યારે તો ગાયબ છે. પરંતુ આજે કાર્તિક પટેલ છે જેણે ખ્યાતિ હોસ્પિટલની અંદર પોતાની રીતે કહી શકાય કે લોકોના ઓપરેશન કરી અને જે ઘટના કરી હતી, જીમ બતાવીએ છીએ અને જીમની અંદરનો તમામ પ્રકારના સાધનો બતાવી રહ્યા છે. ઘરની અંદર જ પોતાની પ્રાઇવેટ જીમ છે, પોતાનું પ્રાઇવેટ બાર છે. તમામ પ્રકારની અત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો અમે સંદેશ ન્યૂઝ પર બતાવી રહ્યા છીએ. મહત્વનું છે કે ખૂબ જ લાઈફસ્ટાઈલની વૈભવી જીવન જીવતા કાર્તિક પટેલના ઘરના તમામ બેડરૂમના દ્રશ્યો અત્યારે સંદેશ ન્યૂઝ પર છે. તમામ ઘરની અંદર જે એલિવેશન કરાયું છે તે કરોડો રૂપિયાનું છે. જે ટીવી સ્ક્રીન જે આપ જોઈ રહ્યા છો, લગભગ 5 થી 10 લાખ જેટલી મોંઘી ટીવી એના ઘરની અંદર છે. તમામ રૂમની અંદર જે ટીવી છે તે પણ ખૂબ જ મોંઘી અને મોંઘીદાટ છે. તમામ ઘરની અંદરના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ખૂબ જ વૈભવી લાઈફસ્ટાઈલ જીવતો આ જે કાર્તિક પટેલ છે, તે કાર્તિક પટેલે લોકોના જીવ લીધા છે. તેના વિરુદ્ધમાં અત્યારે ક્રાઇમ બ્રાન્ચ સર્ચ ઓપરેશન માટે પહોંચી છે. તમામ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે જે કાર્તિક પટેલની લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા છે. કાર્તિક પટેલના ઘરની અંદર રહેલી તમામ પ્રકારની વસ્તુ પરથી એટલું તો ખ્યાલ આવે છે કે આ લોકોએ કઈ હદ સુધી સરકારને ગુમરાહ કરી છે, કઈ હદ સુધી લોકોને ચીરીને પૈસા કમાવ્યા છે. બીજા પણ દ્રશ્યો મેં આપને બતાવીશું. 3 થી 4 ફ્લોરનો જે એનો બંગલો છે તે બંગલાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. એનો એક્સક્લુઝિવ બાર જેમાં પીને કાર્તિક પટેલ દારૂ પીતો હતો બેસીને અને લોકોને કઈ રીતે ચીરવા, કઈ રીતે પૈસા કમાવવા તે જે કરતો હતો તે બાર પણ અમે આપને બતાવવાની કોશિશ કરીશું. વૈભવી જે બાર છે તેનો એ બારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જેની અંદર પોકર રમવા માટે ના કોઈન્સ પણ નજરે પડી રહ્યા છે, બાર નજરે પડી રહ્યો છે, ગ્લાસ નજરે પડી રહ્યા છે. વૈભવી લાઈફસ્ટાઈલ ધરાવતા આ કાર્તિક પટેલ અહીંયા બેસીને રોજ પ્લાન કરતો હશે કે આજે કયા માણસને ફસાવીને કઈ રીતે એનું હૃદય કાપીને કઈ રીતે પૈસા કમાવવા અને કઈ રીતે આગળ વધવું, તેના માટેની આ આખી જે લાઈફસ્ટાઈલ હતી. અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તમામ પ્રકારનું સર્ચ કરી રહી છે. એના બારમાં પણ મિની થિયેટર હતું. મિની થિયેટર દ્રશ્યમાં આપ જોઈ શકો છો. હું આપને એ થિયેટર બતાવીશ અહીંયાથી લઈને અહીંયા સુધી, એટલે કે લગભગ 100 ઇંચ કરતાં પણ વધુ આ મિની થિયેટરની LED હોઈ શકે છે. અત્યારે ક્રાઇમ બ્રાન્ચ પહોંચી છે ત્યારે આ વૈભવી લાઈફસ્ટાઈલ ધરાવતા
કુખ્યાત કહી શકાય કે મર્ડરરના દ્રશ્યો અત્યારે અમે આપને સંદેશ પર બતાવી રહ્યા છીએ. એના સિવાય પણ કેટલાક દ્રશ્યો અમે આપને બતાવીશું જેની અંદર તેની કઈ હદ સુધીની વૈભવી લાઈફસ્ટાઈલ હતી, કઈ હદ સુધી તે કઈ પ્રકારના જે કામો છે તે કરતો હતો. એની સિવાય ઉપરાંત તમામ જગ્યાએના એ દ્રશ્યો મનીષ અમે બતાવી રહ્યા છીએ સંદેશ ન્યૂઝ પર. એક્સક્લુઝિવ દ્રશ્યો લોકોના જે રીતે ઘર કહી શકાય કે ઘરની અંદર પૈસા ના હોય છતાં પણ તેમને કાર્ડના ઉપયોગ કરીને લોકોના પૈસા પડાવ્યા હતા. તે પોતાના ઘરની અંદર માત્ર 3 ફ્લોરનું ઘર હોવા છતાં પણ વૈભવી લિફ્ટ ધરાવી રહ્યો છે. એટલે કે લક્ઝુરિયસ લાઈફ જીવતા કાર્તિક પટેલના એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે સંદેશ ન્યૂઝ પર છે. તેની જો ગાડીઓની વિગત કરવામાં આવે તો તેની પાસે ટોટલ 3 કાર છે, જે તમામ કાર લગભગ 50 લાખ કરતાં પણ મોંઘી છે. મર્સિડીઝ છે, BMW છે, ઓડી છે, 3 જેટલી ગાડીઓ એ ધરાવી રહ્યો છે. સાથે જ અન્ય દ્રશ્યો પણ અમે આપને બતાવવાની કોશિશ કરીશું, કારણ કે વૈભવી લાઈફસ્ટાઈલ ધરાવતા આ કાર્તિક પટેલના ઘરમાં અત્યારે સંદેશ પહોંચ્યું છે. એક્સક્લુઝિવ એ દ્રશ્યો અમે આપની સમક્ષ મૂકી રહ્યા છીએ, જેની અંદર કાર્તિક પટેલની કઈ પ્રકારની લાઈફસ્ટાઈલ હતી, કઈ પ્રકારે તે જીવતો હતો. મુખ્ય જે ડાઇનિંગ રૂમ છે તેની પણ આપણે બતાવીશું, તેની સાથે એનું રસોડું, તેની લાઈફસ્ટાઈલ કઈ પ્રકારની તે જીવન નિર્વાહ કરી રહ્યો હતો, લોકોના કઈ રીતે પૈસા લઈ લોકોના દિલ ચીરીને કઈ રીતે જીવન જીવવું, એનું કિચન વૈભવી કિચન જે છે તે કહી શકાય કે માણસોને રહેવા માટે જ્યારે 1 BHK મકાન મળવું મુશ્કેલ છે તેવા સંજોગોમાં 2 BHK જેટલું મોટું કિચન તેનું ધરાવી રહ્યો છે. તમામ પ્રકારની સુખ સમૃદ્ધિ અને લાઈફસ્ટાઈલથી જીવતા આ કાર્તિક પટેલે અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. જે ફ્રીજ છે એ પણ જોઈ શકો છો, LGનું ખૂબ જ વૈભવી ફ્રીજ છે. એટલે કે લાખો રૂપિયા, કરોડો રૂપિયાની તમામ પ્રકારની ઇમ્યુનિટીઝ એના ઘરની અંદર વસાયેલી છે. તમામ ઘરની અંદરના આ દ્રશ્યો એક્સક્લુઝિવ બતાવી રહ્યા છે. સાથે જ 3 એની ગાડી, જે ગાડી વિશે સતત ચર્ચાઓ થતી હતી, તે 3 ગાડી પણ અમે આપને બતાવીશું, કારણ કે આ વ્યક્તિએ અનેક લોકોના જીવ સાથે ખિલવાડ કર્યો છે, અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. ત્યારે તેના ઘરના અલગ અલગ પ્રકારના દ્રશ્યો એક્સક્લુઝિવ અમે આપને બતાવી રહ્યા છીએ. સાથે જ એના ઘરની અંદર ગાડી છે તે પણ બતાવીશું. 3 જેટલી ગાડીઓ ધરાવી રહ્યો છે અને ખૂબ જ વૈભવી લાઈફસ્ટાઈલ ધરાવતા વ્યક્તિને અમે આપને ગાડી બતાવવાની કોશિશ કરીશું. એના ઘરમાંથી બહાર જઈને શું પ્રકારના દ્રશ્યો હતા. જયંતિ, ગાડી બતાવો, કારણ કે કોઈ વ્યક્તિની જી બતાવીશું. ચલો ગાડી, હા ગાડી અમે આપને ગાડી સુધી લઈ જઈએ છીએ ને. ઘરના જે ભૂલભુલૈયા દરવાજા છે ત્યાંથી ઓકે એક બીજો નવો બેડરૂમ એનો જે મળ્યો છે એ પણ બતાવીશું. દોમ સાહેબી વચ્ચે આ માલે તુજાર બનેલો વ્યક્તિ અને જેનો ગાડી બતાવીએ છીએ સંદેશ ન્યૂઝ પર. આપણે ગાડીના દ્રશ્યો પણ બતાવીશું કે જેમાં 3 મોંઘી દાટ લક્ઝુરિયસ ગાડીઓ એની ઊભેલી છે ઘરની અંદર. હા, આપ જોઈ શકો છો દ્રશ્યમાં 3 ગાડી છે. એક BMW છે, તેની સાથે જ એક ઓડી છે અને તેની સાથે જ એક ડિફેન્ડર ગાડી છે. આ ગાડીઓના દ્રશ્ય પરથી X5 સિરીઝની BMW ગાડી તે ધરાવી રહ્યો છે. કાર્તિક પટેલે લોકોના હૃદય ચીરીને આ ગાડી લીધી છે, લોકોને મારીને આ ગાડી લીધી છે, લોકોનું ખૂન પીને આ ગાડી લીધી છે. સાથે જ કાર્તિક પટેલે આ ઓડી ગાડી છે જે Q3 સિરીઝની છે. આ ગાડી પણ સૌથી મોંઘી અને વૈભવી લાઈફસ્ટાઈલની ગાડી છે, જેનો નંબર છે GJ01 HW 2776. આ ગાડી પણ લોકોના જીવ ચીરીને, લોકોના જીવ લઈને લીધી છે. સાથે જ ડિફેન્ડર ગાડી અમે બતાવીશું, જે સૌથી મોંઘી અને અમદાવાદની અંદર બહુ જ ગણ્યા ગાંઠ્યા લોકો પાસે જે ગાડી હોય છે ડિફેન્ડર, એ પાસે જે લોકોના જીવ લઈને આ ગાડી લીધેલી છે. એટલે કહી શકાય કે કરોડો રૂપિયાનો બંગલો છે, કરોડો રૂપિયાની ગાડીઓ છે. પોતાના ઘરની અંદર બાથરૂમમાં જાકુજી છે, બાથરૂમની અંદર ટબ્બા ધરાવે છે, બાથરૂમની અંદર AC છે, પર્સનલ થિયેટર છે, બાર છે. એટલે કે વૈભવી લાઈફસ્ટાઈલ ધરાવતા આ માણસે હજારો લોકોની સાથે ચીટિંગ કર્યું છે, સરકાર સાથે ફ્રોડ કર્યું છે અને અનેક લોકોને મોતના ઘાટ ઉતાર્યા છે. મનીષ, જયંતિ, ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાયા બદલ. પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે કોઈ માણસ ગધેડા પર લાદીને સામાન ઉચકીને લઈને આવનારો, નાના મોટા બાંધકામના ધંધા કરનારો માણસ, દોમ સાહેબી વચ્ચે જીવનારો, કોઈ વ્યક્તિના ઘરમાં તમામ સુવિધા હોય તો એની સામે સંદેશ ન્યૂઝને કે કોઈને પણ કંઈ જ વાંધો ન હોઈ શકે. પરંતુ વાંધો એટલા માટે છે કારણ કે સામાન્ય લોકોના લોહી ચૂસીને, લોકોના હૃદય ફાડીને રૂપિયા ભેગા કર્યા પછી, અનેક ધંધાઓમાં ગોરખ ધંધા કર્યા પછી આ પ્રકારની દોમ સાહેબી એકઠી કરી છે. મોંઘી દાટ ગાડીઓ,
કરોડો રૂપિયાનો આ બંગલો, આલિશાન લાઈફસ્ટાઈલ, વિદેશના પ્રવાસો અને આ તમામ વાતો વચ્ચે આ એક વસ્તુ જે દેખાય છે તમને કરોડોની લાખોની, એ સામાન્ય દર્દીઓના જીવ સાથે રમીને ભેગી કરેલી છે. એટલા માટે આ સૌથી મોટી વાત છે. જયંતિ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા બદલ. સુરતના પાલ ગ્રીન સિટીમાં ધર્માંતર મામલે દંગલ થઈ ગયું. શામૂલ ધર્મ સંમેલનમાં હિન્દુ સંગઠનોએ હંગામો કર્યો. ખ્રિસ્તી મિશનરી દ્વારા શામૂલનું આયોજન કરાયું હતું. ગંગાજળ સાથે બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓ પહોંચી ગયા અને પછી જે થયું તે કેમેરાની સામે હતું, કારણ કે દ્રશ્યો બહુ જોરદાર આવ્યા. કારણ કે હાથમાં ગંગાજળ સાથે બજરંગ દળ અને વીએચપીના કાર્યકરો ત્યાં પહોંચ્યા. ભારે રકઝક થઈ, હો હલ્લા થયો અને ત્યારબાદ પોલીસે આખા મામલામાં દખલગીરી કરવી પડી અને મામલો શાંત કરાયો.